નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। એક મોટા સમાચાર ગીર સોમનાથના દરિયાકાંઠેથી ફરી ઝડપાયું છે બિનવારસી ચરસ। સૂત્રાપાડાના ધામળેજ ગામ નજીકથી મળ્યા છે ચરસના 9 પેકેટ। આશરે 4 કરોડની કિંમતનું ચરસ હોવાનું અનુમાન છે। એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળ્યા હતા ચરસના આ પેકેટ। તો સતત ચરસના પેકેટ મળી આવવાની ઘટના સામે આવી રહી છે। સંવાદદાતા યોગેશ જોશી ફોન લાઈન પર છે। યોગેશ, વધુ આ ચરસના પેકેટ મળ્યા છે, લગભગ 4 કરોડની કિંમતનું ચરસ છે, શું છે વધુ વિગતો? હાર્દિક, આ સિલસિલો લાંબા સમયથી યથાવત છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર આ અગાઉ પણ કરોડોનું ચરસ પકડાયેલું છે। ત્યારે આજે સૂત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર નજીકથી જ્યારે એસઓજી અને પોલીસને બાતમી પણ મળી હતી, ત્યારે આ 4 કરોડ રૂપિયાના 9 પેકેટ હોવાનું મનાય છે અને અતિ કિંમતી ચરસ છે। જે ચરસ ઝડપી અને એફએસએલને બોલાવવામાં આવ્યા છે। પોલીસ વિભાગનો તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને હજુ આ વિસ્તારમાં આવા ચરસના પેકેટો કે સંદિગ્ધ વસ્તુ હોય તો હાલ જિલ્લા પોલીસ દ્વારા એનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે। હાર્દિક, બિલકુલ યોગેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે। બિનવારસી આવી રીતે અનેક વખત ચરસના પેકેટ મળી આવ્યા છે, પરંતુ હવે વધુ એકવાર ચરસના 9 પેકેટ મળી આવવાની ઘટના બની।